Hi friends, friends. I'm Gaurang Shah. Uh, we have a company in Ahmedabad. It is Pulse Biomed LLP. We are working with medical industry, healthcare, hospitals, and all, and mainly into medical equipments and consumables products. Now, just today we wanted to convey is कि આજની જે current situation છે COVID or we everybody is fighting against corona. સો એ કોરોના સાથે એક વર્ડ છે જે ડૉક્ટર્સને બધા લોકો કહેતા હોય છે દેટ ઇઝ કોલ્ડ ઇમ્યુનિટી. ઇફ વી હેવ અ ગુડ ઇમ્યુનિટી ઇટ ઇઝ નોટ અફેક્ટ્સ અ મચ. તો અધરવાઇઝ એ તમને શું હશે, ઇમ્યુનિટી સારી હશે કદાચ આવીને જતો રહે એ પણ ખ્યાલ ના આવે, અથવા તો જેની ઇમ્યુનિટી સારી છે એને એટલું જલ્દી ઇફેક્ટ બી નહીં કરે. બીજું ઇમ્પોર્ટન્ટલી આ સાથે કહેવું એ હતું કે આપણા દરેકના ફેમિલીઝમાં કે પરિવારમાં એક સિચ્યુએશન એવી આવતી હોય છે, અથવા તો એવું એક સારો સમય હોય છે દરેકના પરિવારમાં કે જ્યારે ન્યૂબોર્ન બેબીઝ બોર્ન થતા હોય છે, અને દેટ્સ અ ગોડ ગિફ્ટ. ઇટ ઇઝ નોટ દેટ મચ ઇઝી નાઉ. ઇન્ફર્ટિલિટી સેન્ટર્સ બી ઘણા બધા છે, પણ આ એક જ્યારે કોઈના બી પરિવારમાં, આપણા સૌના પરિવારમાં બાળકનો જન્મ થતો હોય છે, એ બાળકની ઇમ્યુનિટી બાળપણથી જ, એટલે જન્મથી જ એની ઇમ્યુનિટી સારી બનાવવા માટે એવું કહેવાય છે કે 6 મહિના સુધી બાળકને મધર્સ મિલ્ક એટલે કે માતાના જ દૂધ આપવું જોઈએ. હવે એ મિનિમમ 6 મહિના આપવું છે. 6 મહિના આપવાથી બાળકની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે, એનો મેન્ટલ ગ્રોથ, એનો ફિઝિકલ ગ્રોથ એ લોંગ ટર્મ સુધી સસ્ટેન રહે છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે બાળકની ઇમ્યુનિટી બાળપણથી જ સારી હોય, જો મધરે મિલ્ક એનું આપ્યું હોય, તો એક ભારતના ઘડવૈયા તરીકે, આપણા નેશનના ઘડવૈયા તરીકે પણ એટલું ગ્રોઅપ થઈને કામ કરી શકે એવી સિચ્યુએશન છે. સો ઓલ મધર્સ હેવ અ પ્રાઇમ ડ્યુટી, અથવા તો દરેક ફેમિલી મેમ્બર્સ કે જેણે પોતાના બાળકને પોતાની માતાનું દૂધ આપવું જોઈએ. હવે કોઈ વાર કોઈ કન્ડિશનમાં, અથવા તો વર્કિંગ મધર હોય કે ઓફિસીસ હોય કે કોઈ કમિટમેન્ટ હોય, તો એ સિચ્યુએશનને થોડું ટફ થઈ જતું હોય છે. કારણ કે બાળકને જ્યારે ખાલી મિલ્ક પર રાખવાનું હોય, આપણે એને એક્સટર્નલ પાણી કે એક્સટર્નલ ફૂડ બી નથી આપતા, તો એ કન્ડિશનમાં એવરી 2 અવર્સ બાળકને ફીડ કરાવવું પડે. એટલે ઇન એવરી 2 અવર્સ, દર 2 કલાકે એને ભૂખ લાગે, થોડું સિમ્બોલિકલી રડે અથવા કંઈ પણ આપણને મેસેજ આપે, અને એ વખતે મધર એને ફીડ કરાવે, એટલે એનું ભૂખ શાંત થાય અને હીલ બી કમ્ફર્ટેબલ, બાળક કમ્ફર્ટેબલ થઈ જાય. એટલે આ એવરી 2 કલાકમાં આ ફીડિંગ કરાવવાનું હોય. હવે માતાની સિચ્યુએશન કેવી હોય, કોઈ વાર કે રાતે, દિવસ દરમિયાન કામ પણ હોય ઘરનું, અથવા ઓફિસનું કમિટમેન્ટ હોય, તો એ અને રાતે એને બાળકને સાચવવાનું છે. હવે એને ઊંઘ ના થાય તો એને બીજો દિવસ પણ સારો ના જાય. હવે આ બધી સિચ્યુએશન કેટર કરવા માટે વી ઓલ નો, આઈ થિંક એવરીબડી ઇઝ નાઇસ, સોસાયટી ઇઝ ઓલ્સો અવે કે દેર આર એક્સપ્રેશન ડિવાઇસીસ. એટલે મધર મિલ્કને એક્સપ્રેસ કરી શકે છે માતા, અને એ એક્સપ્રેસ કરીને એને તમે સ્ટોર કરી દો ફ્રીઝમાં, અને સ્ટોર કરીને જ્યારે બાળકને જરૂર છે નોર્મલ ટેમ્પરેચર પર અડધો કલાક પહેલાં બહાર મૂકી દેવાનું, અને પછી એ બાળકને એ મધર મિલ્ક આપી શકાય. સો થિંગ ઇઝ કે આપણે એ બાળકને 6 મહિના સુધી ફીડિંગ કરાવવાનું, અથવા તો માતાનું મિલ્ક આપવાનું છે. એના માટેના ડિવાઇસીસ માર્કેટમાં અવેલેબલ છે, એ લેવા જોઈએ. વાય આઈ એમ હિયર ઇઝ કે વી આર હેવિંગ અ મેડેલા ઇટ્સ અ સ્વિટ્ઝરલેન્ડ કંપની, અને એની પાસે મધર મિલ્ક સોલ્યુશન્સ ની ડિવાઇસીસ છે કે જે માતાને બાળકના માટે જે મધર મિલ્ક આપવું છે એના માટે એને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય ને એવી ઘણી બધી ટેકનોલોજીકલ ડિવાઇસીસ સરસ સરસ છે કે જે માતાએ યુઝ કરવી જોઈએ, જેનાથી બાળકને કોઈ કારણોસર તમે ફીડિંગ ના કરાવી શકો, કોઈ પ્રોબ્લેમ છે અને એને એ મધર્સ મિલ્ક ના મળે અને એના ગ્રોથનો કોઈ કન્સર્ન આવે, તો એ કન્સર્ન ના રહે. This is not a marketing video, so don't think in that direction કે I'm here to convey something. There are lots of companies, pumps are available. It is called breast pump or else breast expression devices, milk expression devices. So you can procure any of the family is part of this કે એને છે બાળક, કોઈને બાળક આવવાનું હશે, અથવા તો કોઈને બાળક છે પણ એમણે આ હંમેશા મધર મિલ્ક રાખવું જોઈએ. ધ થિંગ ઇઝ કે ઇટ ગીવ્સ અ 100% મેન્ટલ એન્ડ ફિઝિકલ ગ્રોથ ઓફ ધ ચાઇલ્ડ. નેવર એવોઇડ દેટ કે એને એક્સટર્નલ ફૂડ પર બાળકને લઈ જવાય જ્યાં સુધી પોસિબલ છે. રિસન્ટ WHO ગાઈડલાઇન ઇઝ સેઇંગ
કે નાવ નોટ 6 મંથ બટ મધર એન્ડ બાળક બંને કમ્ફર્ટેબલ હોય તો એટલીસ્ટ મિનિમમ 2 years યુ શુડ ફીડ ધ બેબી. દેટ મીન્સ કે 2 વર્ષ સુધી માતાએ પોતાનું દૂધ બાળકને આપવું છે અને એનાથી એની જે ઇમ્યુનિટી બિલ્ડઅપ થશે તો ભવિષ્યમાં આવા આવનારા કોઈ પણ એપિડેમિક્સને આરામથી ફાઇટ કરી શકશે. સો રિક્વેસ્ટ ટુ ઓલ ફેમિલીઝ કે જેના ઘરમાં આવું સુંદર કોઈ ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવી સિચ્યુએશન આવવાની હોય જ્યાં બાળકનો જન્મ થયો છે અથવા થવાનો છે, તો એ દરેક માતાને ખાસ વિનંતી અને એ પરિવારજનોને કે પોતાના માતાને બાળકને માતાનું દૂધ જરૂરથી આપજો. અને એ પણ 6 મહિના સુધી તો એવું કહેવાય છે કે એને ખાલી ને ખાલી મિલ્ક, નોટ અ વોટર ઓર નોટ અ એની એક્સટર્નલ ફૂડ 6 મહિના માટે મિનિમમ તમારે આ મેન્ટેન કરવું જોઈએ. એનાથી એના મેન્ટલ અને ફિઝિકલ ગ્રોથ એન્ડ ઇમ્યુનિટી વિલ બિલ્ડ અપ લાઈક એક્સ્ટ્રાઓર્ડિનરી. So requesting again to all mothers and family members who is going to be blessed with baby to at least manage in any situation, any condition, that baby can have a feeding of mother milk of 6 months. Now importantly again what I'm saying is कि mother milk is a tailor made milk, what we learn because we are in industry of this. So this milk is nobody, even no scientist can able to make this milk, કારણ કે એક નેચર કુદરતી બનાવેલું મિલ્ક છે. આ મિલ્ક જ્યારે માતાનો બાળકનો જન્મ થાય તો ઇનિશિયલ જે 3 દિવસનું મિલ્ક હોય છે એ ઓબ્ઝર્વ કરશો તો એ થોડું પીળાશ પડતું હોય છે. ઇટ ઇઝ કોલ્ડ કોલોસ્ટોમ, જે બહુ ઓછી માત્રામાં બનતું હોય અને બાળકની એ વખતે ન્યૂબોર્ન હોય 1 દિવસ 2 દિવસ 3 દિવસ ત્યારે એને જરૂર પણ ઓછી જ હોય. એટલે આ નેચરલ છે, કુદરતની સાયકલને કોઈ સમજી નથી શકવાના અથવા કોઈ બનાવી બી નહીં શકે. સાયન્ટિસ્ટ ઇવન દે કેન ટ્રાય કે હું આવું આપણે આ કન્ટેન્ટ્સ બનાવી શકીએ, ઇમ્પોસિબલ. સો ધીસ મધર મિલ્ક હેઝ અ બેસ્ટ ન્યુટ્રિશન્સ, જે બાળકને જરૂર છે બધું જ એમાં હોય છે. અને વાય ઇટ ઇઝ કોલ્ડ ટેલર મેડ કે જેમ જેમ બાળકનો ગ્રોથ થાય 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 15 દિવસ એ રીતે માતાનું મિલ્કનું કન્ટેન્ટ્સ એની જાતે ચેન્જ થતું હોય છે. એટલે વી સે સમટાઈમ્સ કે ઇફ ઇટ ઇઝ લેબોરેટરીમાં તમે ઓબ્ઝર્વ કરો માઇક્રોસ્કોપથી તો દેર યુ ફાઇન્ડ કે મધર્સ મિલ્કમાં યુ સી સમ લિવિંગ થિંગ્સ ઇન દેટ. So it is not possible to make artificially with powder or nobody is no any of the item is comparable with mother milk. Mother milk ના કોઈ બી પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ હોય તો દેર આર સોલ્યુશન્સ અવેલેબલ ઇન ધ માર્કેટ કે માતા ફીડ નથી કરી શકતી યા સમટાઈમ્સ ક્લેફ પેલેટવાળા બાળક હોય કે જેના હોઠનો પ્રોબ્લેમ્સ હોય તો એ સક ના કરી શકે. સી મધર મિલ્કનું ફીડિંગનું બાળકનું એક ફિનોમેના છે. ઇટ ઇઝ સક, સ્વેલો એન્ડ બ્રીથ. સો દેર આર ધીસ 3 ફિનોમેના બાળક કરતું હોય છે જે નેચરલી એને આવડી જતું હોય છે અથવા તો આ જ થતું હોય છે. એકવાર પહેલાં એ સક કરે, પછી એ સ્વેલો કરે મિલ્કને, બ્રીથ કરે, ફરીવાર પાછું એ સક, સ્વેલો એન્ડ બ્રીથ. સો ધીસ ઇઝ અ નેચરલ સાયકલ વોટ બેબીઝ ફોલો ડ્યુરિંગ ધ feeding. So importantly, this cycle is this breast pump giving a same cycles. Now બાળકને કોઈ કન્ડિશનથી તમે નથી આપી શકતા અથવા તો બાળકે ફીડ નથી કરી શકતું, લાઈક આઈ સેડ ક્લેફ પેલેટ બેબીઝ હોય છે જેના હોઠ વાંકા હોય અથવા અંદર દબાઈ ગયા હોય તો એ લોકો આ સક ના કરી શકે બિકોઝ એને ગેપ મળી ગયો. સક ક્યારે થશે કે જ્યારે વેક્યુમ જનરેટ થાય. એટલે નિપલ્સ એટલે બ્રેસ્ટ અને બાળકનું જે ફીડિંગ છે એના બી ટેકનિકલી બહુ બધું છે કે બાળકનું પોઝિશન કઈ રીતે રાખવું જોઈએ, એને ફીડ કઈ રીતે કરાવવું જોઈએ. દેટ ઓલ એઝ અ ગુડ સાયન્સ ઇન ધીસ. એટલે એ રીતે બાળકના ગ્રોથ માટે દરેક માતાએ, દરેક ફેમિલીએ અત્યારથી જ કામ કરવું પડશે ભવિષ્યની આવી કોઈ પણ એપિડેમિકના સામે ફાઇટ કરવા માટે. દેર આર નો મેડિસિન ઓર એનીથિંગ ઇઝ રિક્વાયર્ડ. મધર મિલ્ક ઇઝ એવર બેસ્ટ મેડિસિન, બેસ્ટ થિંગ ઇન ધ બેસ્ટ ફૂડ ઇન ધ વર્લ્ડ. જ્યારે જ્યારે બાળકને અથવા પરિવારમાં ઓપોર્ચ્યુનિટીઝ નેવર મિસ દેટ. સમટાઈમ્સ નાવ ઇફ યુ હર્ડ ઓફ ઓર કોઈને ખ્યાલ હોય તો જે રીતે માતાનું આપણી બ્લડ બેંક છે એ રીતે નાવ દેર ઇઝ અ મિલ્ક બેંક ઓલ્સો. સમટાઈમ્સ મધર્સ ગેટ એક્સેસ મિલ્ક, તો એક્સેસ મિલ્કને તમે ડોનેટ કરી શકો છો. દેર આર બેંક્સ ઇન અમદાવાદ ઓલ્સો નાવ. અને એને ડોનેટ કરવાથી જે બાળકને કોઈ મધર્સની ઇસ્યુ છે કે ભાઈ એ ફીડિંગ અથવા તો એને દૂધ નથી આવતું તો એવા બાળક અહીંયા બેંકમાંથી લઈ શકે છે મિલ્ક અને એ પોતાના બાળકને આપી શકે છે. મિલ્ક ઇઝ ઘણી બધી પ્રિકોશન લેવાતી હોય છે ત્યાં. એને ટેમ્પરેચર માઇનસ ટેમ્પરેચરમાં સ્ટોર કરાવતું હોય છે એ મિલ્કને અને પછી એ બાળક માટે આપવાનું હોય છે.
So this is number one is ki in any condition, if this is an opportunity or any technical constraint also with babies or mothers, so there are this kind of things are available in the market. And now importantly કે જે માતાને ફીડિંગ વખતે અથવા તો ફેમિલીનો સપોર્ટ હોય તો એ બ્રેસ્ટ પમ્પ યુઝ કરી શકે છે. બ્રેસ્ટ પમ્પ દેર આર ધ મેન્યુઅલ બ્રેસ્ટ પમ્પ પ્રાઇમરીલી જે ટુ ફેઝ ટેકનોલોજી હોય છે. એટલે ઇનિશિયલી યુ હેવ ટુ ડુ ધ સિમ્યુલેશન. જ્યારે બાળક સક કરે બ્રેસ્ટ નિપલને ત્યારે થોડું એ સ્ટિમ્યુલેશન કરતું હોય સિમ્યુલેશન. એકવાર એ મિલ્ક આવવાનું સ્ટાર્ટ થઈ જાય પછી ઇટ ઇઝ અ એક્સપ્રેશન. સો ઇન એની કન્ડિશન ઇટ first need a simulation, stimulation, and then it is an expression. So we have a Medela. Medela, you can visit the Medela site. It's a Switzerland company. It's a very good company. We are working with last 2-3 years with this company. ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં બી બધી જગ્યાએ હવે આ ડિવાઇસીસ યુઝ કરતા હોય છે, કારણ કે ત્યાં ઘણી બધી ડિલિવરીઝ થતી હોય છે, મધર્સ હોય છે અને બાળકોને ઇઝીલી મિલ્ક મળી શકે મધરનું. ત્યાં સિચ્યુએશન કોઈ વાર એવી હોય કે પ્રીમેચ્યોર બાળક હોય કે માતા એને ફીડિંગ જ ના કરી શકે, તો એ કન્ડિશનમાં આ રીતે ડિવાઇસથી એ ફીડિંગ કરી લે, ડિવાઇસથી એક્સપ્રેસ કરી લે મિલ્ક અને પછી બાળકને અલગથી એ લોકો આપી શકીએ આપણે. સો ધસ ઇમ્પોર્ટન્ટલી થિંગ ઇઝ કે આ રીતે મેન્યુઅલ પમ્પ છે, એ પછી ઇલેક્ટ્રિક પમ્પ હોય છે, પછી ડ્યુઅલ ફેઝ એટલે કે બંને બ્રેસ્ટને એકસાથે તમે લગાવી શકો એ રીતે ઇટ ઇઝ અ સ્વિંગ ડબલ ફેઝ બ્રેસ્ટ પમ્પ બી અવેલેબલ હોય છે. અને હોસ્પિટલ ગ્રેડ બ્રેસ્ટ પમ્પ જે અમે રેન્ટ પર બી આપતા હોઈએ છીએ, જે મધર્સ નોર્મલી સી ઇન એની country other than India like US or Canada or Australia or any countries, after the delivery of baby hospitals એમને compulsorily breast pump આપતા હોય છે, and they have to keep it with them or else they have to procure it the pump, and for baby feeding they use this breast pump. So we have this facilities available with us also. This again I'm saying not a marketing call for our products, but this is awareness things of mother milk, how important it is for your babies. So anybody have this time કે જેમના બાળક છે ઘરમાં જે ફીડિંગ કરી રહ્યું છે, ડોન્ટ એવોઇડ ઓર ડોન્ટ એવર થિંક દેટ કે એમને એક્સટર્નલ ફૂડ પર આપી દઈએ. At least 6 months, and now WHO guideline, I have the documents with me, anybody wants, there are saying कि now at least 2 years minimum you can feed your baby. તો કોઈ ટેકનિકલ કન્સર્ન નથી, માતા અને બાળક બંને કમ્ફર્ટેબલ છે તો એટલીસ્ટ 2 વર્ષ સુધી અથવા એનાથી પણ વધારે સમય સુધી તમે ફીડ કરાવી શકો છો. સો દેટ વિલ ગીવ યુ અ ગુડ ઇમ્યુનિટી ટુ ધ ચાઇલ્ડ, અને એ જ્યારે પણ મોટું થશે એના થ્રુ આઉટ ધ લાઈફ એ આવા બધા કોઈ પણ એપિડેમિક કોઈ પણ ડિસીઝ એને ઇઝીલી અફેક્ટ નહીં કરે. એનીવે નાઉ વી હેવ ટુ એન્શ્યોર ધીસ હાઇજીનિટી એન્ડ ઓલ, બટ એ ઘણો ફરક પડી જશે. મધર મિલ્ક ઇઝ અ બેસ્ટ ફૂડ, બેસ્ટ ન્યુટ્રિશન્સ ઇન ઇટ. There are lots of information we have. Anytime anybody something you require, please call us, WhatsApp us, we can send the details to you. So request all mothers and families to give mother's milk to all babies. uh, and any help you need, technical need, there are the doctors also for particular where you can visit the doctors and you can find they'll resolve your issue if sometimes feeding is a concern or baby is not feeding. So those doctors are lacticians. That lacticians will help you, mother and baby, how to feed to baby, or sometimes mother is not able to express the milk. So there are doctors you can consult and they ultimately suggest for these devices. So wish you a good time with you mothers and babies કે એમને પોતાનું મિલ્ક જરાય એવોઇડ ના કરાવતા. ઇટ ઇઝ અ ગુડ ટાઈમ કે તમારી પાસે જો આ સમય છે અત્યારે, જો એવો કોઈ કે બાળક આવવાનું છે અથવા બાળક છે નાનકડું 1 મહિનાનું, 2 મહિનાનું, 6 મહિનાનું, તો એને પોતાનું મધર મિલ્ક જરૂરથી આપજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.